કરીને જેમાં આપણે ખોરાકની લાઈફ ટાઈમ વધારવા માટે આપણે પ્રોજેક્ટ બનાવ્યો છે. સૌપ્રથમ ખોરાક ખરાબ ક્યારે થાય? ખોરાકની અંદર જે ભેજ હોય છે ને, એક્સ્ટ્રાનો ભેજ, એ રાસાયણિક પ્રક્રિયા કરે ત્યારે, અથવા ખોરાકને આપણે ખુલ્લો મૂકીએ ને તો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ખોરાકની અંદર બેક્ટેરિયા અને ફૂગ હોય છે, જે તેની સતત વૃદ્ધિ કરે છે અને તેની સંખ્યામાં ઝડપથી વધારો થાય છે. અને ખોરાકને ખુલ્લા મૂકતા ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા થાય છે, તેથી ખોરાક ખરાબ થાય છે. તમે આ વેક્યુમ પંપ દ્વારા આના અંદરની બધી જ હવાને બહાર કાઢી દઈએ, આ બોક્સની બધી હવાને બહાર કાઢી દઈએ અને વેક્યુમ પંપના જ પ્રેશરથી આપણે આની અંદરનું જે એક્સ્ટ્રાનો મોઇસ્ચર છે આ બહાર નીકળશે અને આ કાચની સપાટી પર લાગશે. અને આ કેલ્શિયમ ક્લોરાઇડ છે, જે પોતાના કરતાં 300% જેટલું ભેજ એબ્ઝોર્બ કરી શકે છે. તો આ વાતાવરણનું ભેજને એબ્ઝોર્બ કરી લેશે, જેથી ખોરાક આ રીતે ડ્રાય થઈ જશે. આ રેડ કલરના આલુ છે જે આટલા હોય છે અને ડ્રાય થયા બાદ સંકોચન પામીને આ સ્થિતિમાં આવી ગયા છે. હમણાં આની સિઝન નથી, આને અમે 1 મહિના પહેલાં ટ્રાય કરેલું, જ્યાં આની સિઝન ગરમીમાં હોય છે ત્યારે ટ્રાય કર્યું. હમણાં તે તેવી સારી સ્થિતિમાં છે, ખાલી આને હવા ચૂસતા ડબ્બામાં બંધ મૂકવામાં આવે છે, જેથી ઓક્સિડેશનની પ્રક્રિયા અટકતી હોય છે. આ અમારું પ્રોજેક્ટ છે. હવે કેટલાકના મનમાં વિચાર આવતો હશે કે આપણી પાસે ફ્રીજ તો છે, પછી આની શું જરૂર? તો આપણે ફ્રીજની અંદર ખોરાક મૂકીએ છીએ ને તો તે 2 કે 3 દિવસમાં સ્વાદ અને રંગમાં ફેરફાર આવી જાય છે. તેના 2 કે 3 અઠવાડિયામાં તદ્દન ખરાબ થતું હોય છે અને ફેંકવું જ પડે છે. પણ અને ફ્રીજનું બીજું આપણે બિલ વધારે આવે છે, પછી આપણે એમાં ઝેરી વાયુ યુઝ કરે છે, CFC, જે વાતાવરણ માટે ખૂબ જ હાનિકારક છે. આપણે આમાં કોઈ પણ હાનિકારક દ્રવ્યનો યુઝ કરતા નથી. ને આ પ્રોજેક્ટનો મને વિચાર એ પરથી આવ્યો કે મારા ઘરે 5 કે 6 દિવસમાં કેટલાક ફૂડ ફેંકવા પડતા હોય છે અને આ બધાની એક કોમન સમસ્યા બની ગઈ છે. ફૂડનો બગાડ બહુ વધારે થાય છે. તો મેં મારા સર ટીચરની મદદ લીધી, એમની પાસે જાણ્યું કે ફૂડ ખરાબ કેમ થાય છે. તો તેમણે મને આ 3 કારણો કીધા: ઓક્સિડેશન, રિડક્શન પ્રક્રિયા, ફૂગ અને બેક્ટેરિયા, અને તેમાં એક્સ્ટ્રાનો ભેજ. તો મેં એનું વિરુદ્ધ વાતાવરણ આપ્યું, જેમ કે વેક્યુમ પંપ દ્વારા બધી જ હવાને બહાર કાઢી દીધી, જેથી ઓક્સિજન સાથેની પ્રક્રિયા મંદ થઈ અને આ પ્રેશર ત્યાંનું ભેજ બહાર નીકળી જાય ને આ કેલ્શિયમ ક્લોરાઇડ શોષી લે ને આની લાઈફ ટાઈમ ખૂબ જ ઘણી વધી જાય. આ અમારું પ્રોજેક્ટ છે.